અમદાવાદમાં એએમસીની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઉગ્ર બન્યો છે। એએમસીની ચૂંટણીના પરિણામ બાદ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો। તદુપરાંત 6 વોર્ડના પ્રમુખ સસ્પેન્ડ થતા નારાજગી વધી છે। એએમસીની ચૂંટણીમાં નિષ્ફળતા પાછળ શહેર પ્રમુખ સોનલ પટેલ જવાબદાર હોવાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો, તો સોનલ પટેલના રાજીનામાની માંગ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો। કાર્યકરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ખોટી ઉમેદવાર પસંદગીના આક્ષેપ સાથે કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે। ફોનલાઈન પર પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, અહીંયા સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યું છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે હારનો, તો ક્યાંક ઉમેદવારની પસંદગી ખોટી રીતે થઈ છે તેવો પણ આક્ષેપ। શું વિગતો સામે આવી? પ્રીતિ, સૌ કોઈ જાણે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે, જેના કારણે કોંગ્રેસના મોટાભાગના જે ઉમેદવારો છે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે અને આ કારણે જે ખરાબ પ્રદર્શન થયું છે તેના કારણે હવે હારનું ઠીકરું છે તે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વોર્ડ પ્રમુખો ઉપર ફોડવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના 6 વોર્ડના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જો કે તો 6 વોર્ડના જે પ્રમુખો છે તેને સસ્પેન્ડ કરતાની સાથે જ કોંગ્રેસ અમદાવાદ શહેરના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે અને સોશિયલ મીડિયા ઉપર કાર્યકર્તાઓએ તેમની બળાપો કાઢ્યો છે। ખાસ કરીને તેમણે કહ્યું છે કે વોર્ડ પ્રમુખના બદલે આ જે હાર છે અને જે પરિણામ છે તેના માટે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ જવાબદાર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ છે, તેમજ જે જીતી ન શકે તેવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા, જેના કારણે વોર્ડ પ્રમુખોના સસ્પેન્ડ કરવાના બદલે ખુદ શહેર પ્રમુખે પોતાનું રાજીનામું આપવું જોઈએ, કારણ કે આજે 6 વોર્ડ પ્રમુખ પસંદ કરવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે છે। તેમાંથી એક વોર્ડ પ્રમુખ તો મક્તમપુરા વોર્ડના એવા છે કે આ મક્તમપુરા વોર્ડની અંદર સમગ્ર કોંગ્રેસની પેનલ જીતી છે, તેમ છતાં પણ મક્તમપુરા વોર્ડના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેના કારણે સવાલ ઉઠી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્પષ્ટપણે લખ્યું છે કે નાના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના બદલે જે ખરેખર જવાબદાર છે તેમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, તેમણે પોતાની જાતે જ રાજીનામું આપી દેવું જોઈએ। બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે।